ભગવાને આપણને જે જન્મ આપ્યો છે એકદમ સુંદર છે, અદ્ભુત છે. પણ આપણે આ જન્મમાં માત્ર ફરિયાદ સિવાય બીજું કંઈ જ નથી કરતા. બીજાની મર્સિડીઝ જોઈને આપણે પોતે બળી જઈએ છીએ. બીજાના બંગલા જોઈને આપણે આપણી ઝૂંપડી બાળી નાખીએ છીએ. કેમ એવું કરીએ છીએ? આપણને ભગવાને જે આપ્યું છે ને એ આપણને જોઈને સમજી વિચારીને જ આપ્યું હશે. આપણને ચાંચડ માકડ કે મકોડાનો જન્મ મળ્યો હોત તો ચપટીમાં ચોડી નાખત બધા આપણને એવું તો નથી મળ્યું કંઈ. તો આપણને જે મળ્યું છે એમાં આપણે ખુશ રહેવું જોઈએ. જીવન એક સંગીત છે, એને ગુનગુનાવતું રહેવાનું. કોઈ પણ પરિસ્થિતિ આવે એના માટે તૈયાર રહેવાનું. રસ્તો ઘણો લાંબો છે, એને કાપવો અઘરો છે પણ અશક્ય નથી. ક્યારેક આપણે કોઈ કામ કરતા હોય ને તો લોકો આપણને શું કહે, તમારાથી આ નહીં થાય. નહીં, મારાથી બધું જ થશે. ભગવાને મને આ પૃથ્વી પર ખૂબ સારું કામ કરવા મોકલ્યો છે કે મોકલી છે. આપણે કોઈ સામાન્ય વ્યક્તિ છીએ જ નહીં, પણ આપણે ફરિયાદ કરીને આપણે જાતે જ એકલા થઈ જઈએ છીએ. આપણે ક્યારેય એકલા છીએ જ નહીં, આખી દુનિયા આપણી સાથે છે. પણ એને કેવી રીતે લેવું એ આપણા હાથમાં છે. આજથી નક્કી કરો, આઈ એમ રેડી ટુ એક્સેપ્ટ વોટએવર કમ્સ માય વે ઇન લાઈફ. જો તમને બહુ જ મજા આવશે.